ઝી 24 કલાકની ઝુંબેશ બાદ પોલીસ સર્વેક્ષણમાં છે। સુરતમાં ગોગો પેપર વેચનારાઓ પર પોલીસે તવાઈ બોલાવી। ઝોન 7ના ડીસીપી શેફાલી બારવાલ મેદાને આવ્યા છે। પાલ વિસ્તારના પાન ગલ્લા પર તપાસ કરી માદક પદાર્થ અને ગોગો પેપર મામલે તપાસ હાથ ધરાઈ। હવે સુરત પોલીસ એક્શન મોડમાં છે। અલગ અલગ જે પાન ગલ્લાની દુકાનો છે અને ત્યાં જઈ તપાસ કરવામાં આવી રહી છે। પાલ વિસ્તારના પાન ગલ્લા પર પોલીસે તપાસ કરી માદક પદાર્થ અને ગોગો પેપર મામલે તપાસ હાથ ધરાઈ છે સુરતમાં। તો જામનગરમાં ઝી 24 કલાકના અહેવાલની અસર ગોગો પેપર વેચનારા પર એસઓજી પોલીસની તવાઈ। લાલ બંગલા સર્કલ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ। પાનના ગલ્લા વિવિધ સ્ટોર્સમાં તપાસ હાથ ધરાઈ। ઝી 24 કલાકના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ છે। જી 24 કલાક દ્વારા રાજ્યભરમાં ગોગો પેપરના પાનની દુકાને થતા વેચાણ પ્રતિબંધને લઈને ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે જામનગરમાં પણ આપ જોઈ શકો છો રાજ્યવ્યાપી ઝુંબેશની અસર જોવા મળી રહી છે। જે રીતે ગોગો પેપર છે કે જેને હાઇબ્રિડ ગાંજો કે જે દેશી ગાંજો અથવા અન્ય વસ્તુઓમાં લઈ અને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આજનું યુવાધન જે ગેરરવાડે ચડતો હોય ત્યારે જામનગર પોલીસ દ્વારા એક આખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જે રીતે જી 24 કલાકના અહેવાલની અસર ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો જામનગરમાં પણ એસઓજી પોલીસ છે અત્યારે લાલ બંગલા સર્કલ વિસ્તાર છે કે અહીં ગોગો પેપરનું વેચાણ થાય છે કે કેમ તે અત્યારે તપાસ કરી રહી છે। જામનગર જિલ્લા પોલીસ વાળા જે છે ડોક્ટર રવિ મોહન સૈની અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની જે રાહભારી હેઠળ જે એસઓજી પીઆઈ છે ચૌધરી સાહેબ તેમના માર્ગદર્શન હેઠળ અત્યારે એસઓજીની ટીમ દ્વારા જામનગર શહેરના જે લાલ બંગલા સહિતના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોશો ગોગો પેપર છે કે જે વેચાણને લઈને ક્યાંક ને ક્યાંક યુવાધનને નુકસાન થઈ રહ્યું છે ને આ અત્યારે જામનગરમાં તે વેચાય છે કે કેમને કયા પાનના ગલ્લા ઉપર છે કે નહીં તે અંગેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ જે છે એસઓજીની જે ટીમ છે એ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને તપાસ કરી રહી છે કે ગોગો પેપર છે કે નહીં તે અંગેનું બારીકાઈથી અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે જી 24 કલાક જે રીતે આખી ઝુંબેશ ઉપાડી છે ને સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં પાનના ગલ્લા હોય કે જ્યાં જાહેરમાં ગોગો પેપરનું વેચાણ થાય છે કે કેમ તે અંગેની અત્યારે રિયાલિટી ચેક પણ કરવામાં આવી રહ્યું છે ને આ જી 24 કલાકની ઝુંબેશની અસર જે છે જામનગરમાં પણ જોવા મળી રહી છે। પોલીસ વિભાગ દ્વારા આખા શહેરમાં આ પ્રકારે અલગ અલગ પાનની દુકાનોમાં જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે ગોગો પેપર છે કે જે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે મળી રહ્યું છે। હાલ ઓફલાઈન તો તેનું વેચાણ ન થઈ શકે તે માટે પોલીસ તો એક્ટિવ છે, પરંતુ ઓનલાઈન જે વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર કાર્યવાહી પણ એટલી જ જરૂરી છે। આપ જોઈ શકો છો એસઓજીની ટીમ દ્વારા હાલ અત્યારે જામનગરમાં જે છે જી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે અને રાજ્યવ્યાપી ઝુંબેશને લઈને જામનગરમાં પણ એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ પાનના દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।